નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.4 ગણીશું. વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ ટાઈપ છે, પાછળ જવાબ તો આપેલા છે, પણ સમજી વિચારીને ગણો. પરીક્ષામાં આ જ રીતની ખાલી જગ્યાઓ આવશે, તો મારી દ્રષ્ટિએ સમજવું જરૂરી છે. 3 રેખાખંડોથી ઘેરાયેલી બંધ આકૃતિને આપણને ખબર છે. 3 રેખાખંડો હોય એટલે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ કહેવાય. ત્રિકોણને કુલ ખાલી જગ્યા ખૂણા હોય તો 3 ખૂણા હોય, આપણે બધા જાણીએ છીએ. ત્રિકોણને કુલ ખાલી જગ્યા બાજુ હોય તો બાજુએ 3 હોય. હવે શું કહે છે, ત્રિકોણ XYZ માં YX અને YZ અંતર્ગત ખૂણો ખાલી જગ્યા છે, તો આની આકૃતિ દોરવી પડે. X Y Z. હવે શું કહે છે, YX એટલે આ બાજુ આવી, YZ તો YZ, તો કયો ખૂણો કોમન આવ્યો? Y આવ્યો, બરાબર. તો અહીં આપણે Y લખીશું. ત્રિકોણ RMDમાં ખૂણો M અને ખૂણા D ને અંતર્ગત બાજુ ખાલી જગ્યા છે. હવે આવી આકૃતિ ના દોરીએ ખ્યાલ જ નહીં આવે. ચલો હું તમને દોરીને જ બતાવું. પરીક્ષામાં તમારે દોરવી જ પડે. RMD. હવે ખૂણો M એટલે આ આવ્યો, ખૂણો D એટલે આ આવ્યો, અંતર્ગત બાજુ કઈ થઈ? MD થઈ. જોઈ તો એ MD. ચલો ત્રિકોણ LOV તો લખીએ LOV. ઓકે, એક મિનિટ. LOVમાં ખૂણો O એની સામેની બાજુ એટલે આ LV આવે, બરાબર છે. ત્રિકોણને કુલ ખાલી જગ્યા અંગો હોય તો 3 ખૂણા હોય. આ 1 2 અને 3, બાજુએ 3 એટલે 3 ને 3 કેટલી થશે? 7માં 6 થશે. ત્રિકોણના શિરોબિંદુને સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડતા રેખાખંડને શું કહેવાય? મધ્યબિંદુ હોય એટલે મધ્યગા કહેવાય. અહીંથી આ મધ્યગા, આ એ મધ્યગા, અને અહીંથી આ મધ્યગા, બે સરખા ભાગ કર તો અહીં શું આવશે? 8માં મધ્યગા. 9મો, ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબને ત્રિકોણનો વેધ કહેવાય. આ વ્યાખ્યા આવી ગઈ છે આપણે આગળ. એક ત્રિકોણને કુલ ખાલી જગ્યા મધ્યગા હોય તો 3 હોય. એક ત્રિકોણને કુલ ખાલી જગ્યા વેધ હોય તો એ પણ કેટલા હોય? 3 હોય. 12મો, ત્રિકોણના બહિષ્કોણનું માપ ત્રિકોણના 2 ખાલી જગ્યા ખૂણાના માપના સરવાળા જેટલું હોય. હવે બહિષ્કોણ આપણે આગળના વિડીયો તમે ધ્યાનથી જોયા હોય તો આ બહિષ્કોણ કહેવાય. તો આનું માપ હોય આ બંને ખૂણાના સરવાળા જેટલું હોય, અને આ બંને ખૂણા હોય એને અંતઃસમ્મુખ કહેવાય. તો અહીં લખીએ અંતઃસમ્મુખ. ત્રિકોણનો બહિષ્કોણ અને આ બહિષ્કોણના આસનકોણના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. વિદ્યાર્થી મિત્રો 180° થાય. ત્રિકોણનો બહિષ્કોણ કાટકોણ હોય તો બંને અંતઃસમ્મુખ કોણ ખાલી જગ્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો બંને આ કાટખૂણો હોય તો 90 હોય એટલે પેલા 45 હોય એટલે 45 એટલે લઘુકોણ કહેવાય. ત્રિકોણનો બહિષ્કોણ ગુરુકોણ હોય તો બંને અંતઃસમ્મુખ કોણ પૈકી એક તો ખાલી જગ્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો બંનેમાંથી એક લઘુકોણ હોય. ત્રિકોણનો બહિષ્કોણ લઘુકોણ હોય તો બંને ખાલી બહિષ્કોણ લઘુકોણ હોય એટલે 90 કરતાં એનો એટલે પેલા બે 90 કરતાં એના હોય એટલે લઘુકોણ જ આવે. 17મો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણે જાણીએ છીએ 180° થાય. સમબાજુ ત્રિકોણમાં વેધ એ જ તેની ખાલી જગ્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો સમબાજુમાં બધી અરખું હોય એટલે મધ્યગા અને વેધ બે એક જ હોય. સમદ્રી બાજુ ત્રિકોણમાં તેની સરખી ન હોય તેવી બાજુ પરની મધ્યગા એ તેના ખાલી જગ્યા જેટલી હોય, એ વેધ જેટલી હોય. વિદ્યાર્થી મિત્રો સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હોય? તો 60°. 60 તરી 180. ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો તેની ત્રીજી બાજુના માપ કરતો વધારે જ હોય હંમેશા, નકર ત્રિકોણ બને નહીં. ત્રિકોણની બે બાજુના માપનો તફાવત એ તેની ત્રીજી બાજુના માપ કરતો ખાલી જગ્યા હોય. તફાવત તો ઓછો જ હોય ને. કાટકોણ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર ખાલી જગ્યાનો વર્ગ, કર્ણનો વર્ગ. આ પાયથાગોરસનો સિદ્ધાંત છે. ઓકે, ચલો. ત્રિકોણ એબીસીમાં BM વેધ છે. તો ત્રિકોણ એબીસી છે, પેલા દોરવો પડશે, એમને નહીં ખ્યાલ આવે. ABC આ BM વેધ છે તો AM લંબ BC એવું થાય. તો શું કહે છે? BM લંબ AB. અહીં તમે ધ્યાનથી જોજો, BM લંબ AB એ તો શક્ય નહીં, પહેલું ખોટું હોય. BM લંબ BC, BM લંબ BC એ શક્ય નહીં. BM જોજો તમે, BM લંબ AC, BM એટલે આખું થાય અને AC, તો આ BM આ થઈ શકે. જો આ M આટલા લખ્યો એની જગ્યાએ અહીં થાય, પોસિબલ છે. જુઓ ABC તો BM
લંબ એસી, તો આ પોસિબલ છે, બરાબર. ત્રિકોણ ડીઈએફમાં એન એ ઈએફનું મધ્યબિંદુ છે, તેથી ડીએન એ ખાલી જગ્યા છે, તો આ આકૃતિ દોરવી પડે. ડીઈએફ, ડીઈએફમાં એન એ ઈએફનું મધ્યબિંદુ છે, તો એ આ એન, એટલે બે હરખા ભાગ કરો મધ્યબિંદુ. તો ડીએન બે હરખા ભાગ કરો તો ડીએનને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર છે, મધ્યગા કહેવાય. ત્રિકોણ XYZ એમ બિંદુ એવું છે કે એક્સ એમ બાય 90 છે, તો એક્સ એમ એ ખાલી જગ્યા થાય. આવું કાટખૂણો થયો એટલે ખબર છે વેદ જ આવે. પછી આપણે આગળ જઈએ તો ત્રિકોણ પીક્યુડીમાં આકૃતિ દોરવી પડશે. પીકેડી, ચલો દોરીએ હેડ. પીકેડી, પીકેડીમાં પીડી એ બહિષ્કોણ, પીડી એ બહિષ્કોણ છે. આયરો જો પીડી એ 100, આ પીડી એ 100 હોય તો પીડી કે એટલે આ શોધવાનું. હવે આ 100 હોય તો આ રૈખિક જોડે એટલે 80 થાય, બરાબર. તો ચોથામાં વિદ્યાર્થી મિત્રો કેટલો આવે? 80 છે. આયરો. આરએમપી સમબાજુ ત્રિકોણ છે, તેથી ત્રિકોણ આરએમપીના બહિષ્કોણનું માપ ખાલી જગ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો પાંચમામાં શું આવશે? 120. કારણ કે સમબાજુ હોય એટલે આ સાઈડ બનશે, આ સાઈડ એટલે આ 120, કારણ કે 180 પૂરા કરવા પડે. કોઈ પણ ત્રિકોણને કુલ ખાલી જગ્યા બહિષ્કોણ હોય. હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ હોય તો કુલ કેટલા બહિષ્કોણ હોય? તો 6 હોય. કઈ રીતે જુઓ? ધારો કે આ ત્રિકોણ છે, તો એક ખૂણામાંથી એક આએ જાય અને એક આએ જાય, એટલે 2, 2, 4 અને 2, 6. એક ત્રિકોણના બે ખૂણાના માપ 20° અને 30° છે, તો ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ ખાલી જગ્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો એક ત્રિકોણના બે ખૂણાના માપ આપી દીધેલા છે આપણને, બરાબર. એટલે 30 ને 20 50. હવે 180માંથી 50 બાદ કરો એટલે 130 આવું, તો આ આવશે. સમદ્રી બાજુ ત્રિકોણમાં એક ખૂણાનું માપ 150 છે, તો બીજા ખૂણાનું માપ કેટલું હોય? 150, એટલે પેલા બે ખૂણાના 30. હવે બે હરખા એટલે 30/2 એટલે 15 આવશે. ત્રિકોણ એબીસીમાં એબી 10, બીસી 8 સેમી છે, તો એસીનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર કરતાં ઓછું હોય, તો બંને કરતાં ઓછું હોય. 10 અને 8 18 આવું. ત્રિકોણ પીક્યુઆરમાં પીક્યુ 8, ક્યુઆર 6 સેન્ટીમીટર છે, તો આરપીનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર કરતો વધારે હોય. તો આ બંનેના તફાવત કરતાં વધારે જ હોય, 2 કરતાં વધારે જ હોય. ત્રિકોણ એબીસીમાં કાટકોણ ત્રિકોણ સી 90 છે, તો તેથી કર્ણ કયો થાય? તો એબીસી છે. ચલો એ જોઈએ. કાટકોણ એબીસી, સી 90 એટલે સી અહીં જુઓ, તો એ બી આ કાટખૂણો થયો, તો આર્યો કર્ણ થયો એ બી. તો 11માં એ બી આપેલું છે, બરાબર. ત્રિકોણ પીક્યુઆરમાં આર કાટખૂણો છે, તો ત્રિકોણની સૌથી મોટી બાજુ આર કાટખૂણો છે. ચલો એક મિનિટ. આ કાટખૂણો કયો ત્રિકોણ છે? પીક્યુઆર. તો અહીં પી આવશે, અહીં ક્યુ આવશે. સૌથી મોટી બાજુ પીક્યુ થાય, તો પીક્યુ 12માં, બરાબર. ચલો આગળ જોઈએ ત્રીજો. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, ત્રિકોણના દરેક શિરોબિંદુએ ખાલી જગ્યા બહિષ્કોણ બને. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું દરેક શિરોબિંદુએ 2 બને. જો એ બતાવ્યા તમે, તો 2. ત્રિકોણ XYZમાં XZM બહિષ્કોણ છે, તેથી XZMના અંતઃસમુખ કોણ ખાલી જગ્યા છે. હું આકૃતિ દોરી ઉભા આ જવા દો, દોરવું પડશે. ત્રિકોણ XYZ, તો ચલો એ X, Y અને Z. ઓકે. હવે XZM બહિષ્કોણ, XZM તો આ બહિષ્કોણ છે, તો XZMના અંતઃસમુખ કોણ એટલે એક આ થાય અને એક આ થાય, તો X અને Y આવે, તો બીજામાં શું આવશે? એ આ આવશે. ચલો આગળ. ત્રિકોણ એબીસીમાં એ 40, બી 60 એટલે 60 ને 40 100, તો સી 80 આવે ત્રીજામાં, કારણ કે 180 3 ખૂણાનો થશે એટલે ડી આવશે. કાટકોણ ત્રિકોણને કુલ ખાલી જગ્યા બહિષ્કોણ ગુરુકોણ હોય, તો વિદ્યાર્થી મિત્રો 4 આવશે. કઈ રીતે હું તમને બતાવું. કાટકોણ ત્રિકોણ, આ કાટકોણ ત્રિકોણ છે, આ કાટખૂણો છે. હવે આનો બહિષ્કોણ લઈએ તો આ તો કેટલો આવશે? આ ગણો 1 2, આ 1 આ 2, 1 અને 2. સાદો ત્રિકોણ હોય તો 6 આવે, આમાં કેટલા આવે? 4 આવે. સોરી હો, ચોથામાં 4 આવશે, મેં પહેલામાં કરી દીધું છે. પાંચમું, ગુરુકોણ ત્રિકોણને કુલ ખાલી જગ્યા બહિષ્કોણ હોય, તો ગુરુકોણ ત્રિકોણ હોય એને બહિષ્કોણ કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 2 જ હોય. ઓકે. પાંચમામાં એ જો ગુરુકોણ ત્રિકોણ હોય તો આમ આવશે, બરાબર છે. હવે ગુરુકોણ ત્રિકોણને
ખાલી જગ્યા બહિષ્કોણ લઘુકોણ હોય તો વિદ્યાર્થી મિત્રો લઘુકોણ જોવા હોય તો એક આ આવે અને કોઈ જ આવે એટલે 2 આવશે. 5મો. 6માં ત્રિકોણ XYZમાં ખૂણો M, X, ખૂણો Y અને ખૂણો Z ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી? 180 થાય, આપણને બધી ખબર છે. તો ત્રિકોણ ABCમાં A 65, B 45 તો ત્રિકોણનો બહિષ્કોણ ખાલી જગ્યા હોઈ શકે. તો ત્રિકોણ ABC દોરી દઈએ. ABC એમાં શું કહે? A 65 ને B 45. આ 65 છે, આ 45. તો આ બહિષ્કોણ એટલે બેના સરવાળા 5 ને 5 10 ની શૂન્ય વધી 1 4 4 10 ને 1 11 110. સૌ ઓપ્શન. હા, તો 7મો શું આવશે? C આવશે. બરાબર. ચલો 8. ત્રિકોણ DEFમાં D 80, E 70 છે તો ત્રિકોણનો બહિષ્કોણ ખાલી જગ્યા ન હોય તો એ પણ આકૃતિ દોરીએ. ચલો જોઈએ શું થાય છે. ત્રિકોણ DEF છે, ચલો દોરી દઈએ. DEF D 80 તો D 80, E 70 તો આ 70. તો ત્રિકોણનો બહિષ્કોણ આ ખાલી જગ્યા ન હોય તો વિદ્યાર્થી મિત્રો આ તમે 80 ને 70 એટલે આ કેટલું થાય? 150 તો થાય. એટલે હો ઉપર આવે એટલે 30 ના આવે. બરાબર. 8મો. એક ત્રિકોણના બધા બહિષ્કોણનું માપ 120 છે તો તે ખાલી જગ્યા ત્રિકોણ હોય તો એ સમબાજુ હોય. કારણ કે જુઓ સમબાજુ ત્રિકોણમાં હોય આ બધાના માપ હવે આ 120 હોય તો આ કેટલો થાય? 60. આ એ 60 અને આ એ 60 એટલે થઈ ગયો સમબાજુ. એક ત્રિકોણના બે ખૂણાના માપ 40 અને 50 છે તો આ ત્રિકોણ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો 50 અને 40 એટલે 90. તો ત્રીજા ખૂણો કેટલો થાય? 90 90 180. ત્રીજા 90 થયું, 90 હોય એટલે કાટકોણ થાય. હવે ખરું ખોટું? ત્રિકોણને કુલ 3 અંગો હોય છે તો આ ખોટું છે. 6 અંગો હોય. ત્રિકોણને કુલ 3 મધ્યગા હોય તો એ સાચું છે. ત્રિકોણની બધી મધ્યગાઓ ત્રિકોણના અંદરના ભાગમાં હોય તો એ પણ સાચું છે. ત્રિકોણના બધા વેદ ત્રિકોણની અંદરના ભાગમાં જ હોય ના એવું ના હોય, બહાર પણ હોઈ શકે એટલે આ ચોથું ખોટું છે. સમબાજુ ત્રિકોણમાં તેનો વેદ એ જ તેની મધ્યગા છે તો આ વાત સાચી છે. સમદ્રી બાજુ ત્રિકોણમાં બધા વેજ એ જ તેની મધ્યગાઓ છે તો સમદ્રી બાજુમાં પોસિબલ નથી. ત્રિકોણનો બહિષ્કોણ કાટકોણ હોય ત્યારે તેના બંને અંતઃસમ્મુખ કોણ લઘુકોણ હોય. બરાબર છે. 90 90 હોય એટલે 45 45 હોય. ત્રિકોણનો બહિષ્કોણ ગુરુકોણ હોય ત્યારે તેના બેમાંથી ઓછામાં ઓછો એક અંતઃસમ્મુખ કોણ લઘુકોણ હોય તો આ પણ સાચું છે. ત્રિકોણનો બહિષ્કોણ લઘુકોણ હોય ત્યારે તેના બંને અંતઃસમ્મુખ કોણ લઘુકોણ હોય તો આ પણ સાચું છે. ત્રિકોણનો બહિષ્કોણ કાટકોણ ન હોઈ શકે તો ના હોઈ શકે. ત્રિકોણ ABCમાં ACD બહિષ્કોણ છે. A 50, B 50 અને ACD 50. હવે વિદ્યાર્થી મિત્રો આવું પોસિબલ છે નહીં. કોઈપણ ત્રિકોણમાં બે ખૂણા કાટખૂણા ન હોય. વાત સાચી છે, કદી ના હોય. કોઈપણ ત્રિકોણમાં બે ખૂણા ગુરુકોણે ના હોય તો એ પણ સાચું છે. ત્રિકોણમાં દરેક ખૂણે બનતા બહિષ્કોણોના માપ સરખા હોય છે ના એવું ના હોય. બરાબર છે. ગુરુકોણ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ માટે અલગ અલગ હોય.